આજે દેશભરમાં રામ જન્મોત્સવની ભક્તિમય ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના અડાજણ સ્થિત રામજી મંદિરમાં વહેલી સવારથી જ હનુમાન ચાલીસાના અખંડ પાઠ સાથે ઉત્સવનો માહોલ જામ્યો છે। બપોરે 12 કલાકે પ્રભુના જન્મોત્સવ બાદ ભવ્ય મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરાયું છે, પરંતુ આ ભક્તિની પરાકાષ્ઠા પાલના તાપી કિનારે આવેલા અનોખા મંત્ર મંદિરમાં જોવા મળે છે। અહીં કોઈ મૂર્તિ કે ફોટો નથી, પરંતુ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક લખેલા 1100 કરોડ રામનામ મંત્રની પુસ્તકો બિરાજમાન છે। મંદિરની વચ્ચે રહેલો 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ આધ્યાત્મિક ઉર્જાનો અખંડ સ્ત્રોત છે। એવી અતૂટ લોકવાયકા છે કે આ પવિત્ર સ્તંભની 12 પ્રદક્ષિણા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। મૂર્તિ વગરના આ અક્ષરધામમાં રામ નામના જાપ દ્વારા ભક્તો પરમ શાંતિની અનુભૂતિ કરી રહ્યા છે। આ મંત્ર મંદિરની એ વિશેષતા છે કે આ જે મંદિર છે એને નામ જ મંત્ર મંદિર, એટલે આ મંદિરમાં ભગવાનની પ્રતિમા કે મૂર્તિ નથી, પણ ભગવાનના નામ છે, મંત્ર મૂકેલા છે। અહીંયાથી અમે ફ્રીમાં પુસ્તક લખવાની રામ નામની પુસ્તક અને પેન ફ્રીમાં આપીએ છીએ અને ભક્તોએ લખી અને અમને પરત કરે છે। તો અમારો સંકલ્પ હતો કે 1100 કરોડ મંત્ર ભેગા કરી એની પૂજા કરવી, તો એ અમારો સંકલ્પ પૂરો થઈ ચૂક્યો છે। પણ આ અવિરત સેવા હજુ અહીંયા ચાલુ જ છે અને એ મંત્ર આપણે કહીએ ને કે રામ સે બડા રામ કા નામ, તો એ નામનો મંત્રનો અહીંયા પૂજા થાય છે। ઘણા ભક્તો આવે છે, પ્રદક્ષિણા પણ તમે જોઈ શકો છો કરે છે અને એમની મનોકામના પણ અહીં પૂર્ણ થાય છે।